વોટ ચોરીના મામલે કોંગ્રેસના દેશભરમાં ધરણાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યા હતા અને વોટ ચોરી બાબતે ચિંતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં વધુ કેટલાક અસરકારક કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી હતી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। વોટ ચોરીના મામલે કોંગ્રેસે સમગ્ર દેશભરમાં ધરણાનું એલાન કર્યું છે, ત્યારે આજે પણ જિલ્લા મથક ખાતે તમામ જગ્યાએ ધરણાઓ કરવામાં આવ્યા હતા। રાજ્યમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે દેખાવ કરીને ધરણા કરવામાં આવ્યા હતા। દેશના યુવાનો, વડીલો, માતા બહેનો ચિંતિત છે કે અમારા મતની ચોરી થઈ ગઈ છે કે શું, એમ હિમાંશુ પટેલે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। વોટ ચોરીના મુદ્દો ઘર ઘર સુધી લઈ જવામાં આવશે તેવી જાહેરાત હિમાંશુ પટેલ અને અમિત ચાવડા દ્વારા કરવામાં આવી હતી। આગામી સમયમાં વોટ ચોરીનો મુદ્દો વધુ કાર્યક્રમોમાં આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। જ્યાં સુધી સરકાર આ બાબતે કોઈ નિર્ણયાત્મક પગલાં નહીં લે ત્યાં સુધી કોંગ્રેસ ધરણા કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। અમારા સૌના લોટ લાડીલા અને લોકસભા વિપક્ષના નેતા જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ લોકસભામાં વોટ ચોરીનો જે મામલો પકડ્યો છે અને આ ભાજપ સરકાર વોટ ચોરી કરીને જે ભારતમાં રાજ કરી રહ્યા છે એના અનુસંધાનમાં આજે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા વોટ ચોરી ગાંધી છોડનો પ્રોગ્રામ આપ્યો છે। જે આ ભાજપ સરકારે આખા દેશમાં ખોટા વોટ ચોરી કરી અને જે સત્તા ભોગવી રહ્યા છે એના અનુસંધાનમાં આજે અમે સૌ અહીંયા લડત આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સમગ્ર દેશનો યુવાન, વડીલ, માતાઓ, બહેનો ચિંતિત છે કે શું ખરેખર રાહુલજીએ જે પકડ્યું છે કે શું અમારો મત એ સાચો મત હતો, ખોટો મત હતો। આખો દેશ એક ચોરીની ભાવના કે અમારી જોડે ચોરી થઈ છે, છેતરપિંડી થઈ છે એવી ભાવના થઈ રહી છે। ત્યારે સમગ્ર દેશમાં આજે એક સમય એક સાથે અને ગુજરાતની અંદર માનનીય અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ અને તુષારભાઈ ચૌધરી વિપક્ષના નેતાના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા મથકોએ અત્યારે બપોરે 1 થી 2નો કોંગ્રેસ પક્ષ દ્વારા આજે વોટ ચોરીનો મુદ્દો છે એને પ્રજા સમક્ષ ઘેર લઈ જવા માટેનો આજે એક પ્રારંભિક કાર્યક્રમ, આજે આ એક ધરણાના કાર્યક્રમથી કોંગ્રેસે શરૂઆત કરી છે। આવનારા દિવસોમાં આ જે મુદ્દો છે એને આગળ લઈ જઈ અમારા પ્રદેશ નેતાઓના માર્ગદર્શન નીચે આગામી કાર્યક્રમો અમે આપતા રહીશું। ઓકે।